સૌ ખેડૂત મિત્રોને બાપા સીતારામ અમારી યુટ્યુબ ચેનલ પાયલ એગ્રો એજન્સીમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે હિંમતભાઈ પૂજાભાઈ રાઠોડ બોરડીના સીમની અંદર આપણા કંપનીના માલિક ભૂપેન્દ્ર સાહેબ અને રાબડિયા સાહેબની ટીમ વતી અમે બધા સાથે આવ્યા છીએ હિંમતભાઈની સિંગ જોવા કે જે બોક્સર વેરાયટી વાવેલી છે 30-35 વીઘાની ગયા વર્ષે વાવેલી હતી અને આ વર્ષે પણ બોક્સર વાવેલી છે। તો બોક્સરની ફાર્મ ફીલ્ડ ઉપર અમે ઊભા છીએ ત્યારે તમને બતાવી શકીએ કે સિંગની વેરાયટીની તાકાત શું છે। તો તમને લાઈવ ડેમો બતાવી છીએ કે બોક્સર જે વેરાયટી છે 35 વીઘાની બોરડીના રોડે જે જેના પોતાનું ખેતર આવેલું છે ફાર્મ ત્યાં વાવેલી હતી અને એ વેરાયટીને છોડ ઉપાડી અને તમને બતાવી છીએ। હિંમતભાઈ અમારી સાથે છે અને એના પાડોશી તાવેડાના નાજાભાઈ અમીરભાઈ સીઢા પણ એ પણ સાથે છે। ગયા વર્ષે હિંમતભાઈએ તો 30-35 વીઘાની 45 વીઘાની વાવી હતી। આ વર્ષે એને બે વાડી એક કોતરા વેરાયટી વાવેલી છે અને બોક્સરે વેરાયટી વાવેલી છે। પણ નાજા દાદાએ હિંમતભાઈનું જોઈને તો નાજા દાદાએ આ વર્ષે 40-45 બોક્સરના વાવેલા છે પણ એને વાવેતર થોડુંક લેટ છે એટલે 15-20 દિવસ લેટ વેરાયટી છે। તો આજે નાજા દાદા હિંમતભાઈને શેઢા પાડોશી જાય છે તો એને પણ નાજા દાદાને મેં બોલાવ્યા છે એની વાડી ઉપર હિંમતભાઈની વાડી ઉપર તમે જોઈ શકો છો તમારી નજર સમકક્ષ કે આ બોક્સરની તાકાત શું છે। આ મેક્સિમમ જે વેરાયટીની તાકાત છે એ તમે જોઈ શકો। આ એવરેજ તમારે 30 મણથી માંડી અને 50-55 મણ લગી તમે વીઘો લઈ શકો અને આ 3 દાણાની વેરાયટી છે। આ દોડવા જે વેરાયટી છે 3 દાણાના 40-50% દોડવા 3 દાણાના થાય તમારી નજર સમકક્ષ તમે જોઈ શકો છો। તો આજે કંપનીના માલિક રાબડિયા સાહેબ અને ભૂપેન્દ્ર સાહેબ અમારી સાથે છે તો વિશેષ આપણને માહિતી રાબડિયા સાહેબ આપશે। તો સાહેબ રાબડિયા સાહેબ તમે પોતે આની માટે અમને થોડુંક માર્ગદર્શન આપો। મિત્રો આજે અમે જોઈએ છે આખા સૌરાષ્ટ્રની અંદર કે આજે બોક્સર જે લોકોએ મગજમાં વાવેલું છે અને એ એના પૂરા ઉપાડીને જોવે છે તો આજે એની ખુશી કઈ સમાતી નથી કારણ કે જ્યારે એની સામે બીજી જે વેરાયટીઓ છે એમાં માત્ર 5-10 પોપટા છે 5-15 કુયા છે અને 5-15 ગોગડા છે હજી એને લાંબો સમય કાઢવાનો છે અને આ મગફળી જે સામેનો પૂરો રહ્યો એ લગભગ કમ્પ્લીટ થવા આવ્યો છે આને હજુ 10-15 દી ઉભા રહેશે પણ એટલું ઉત્પાદન કેવું ઉત્પાદન આવે એવું લાગે છે મને વીઘે હિંમતભાઈ કેટલું ઉત્પાદન આવે એવું લાગે 40 મણ જેવું થઈ જાય 40 મણ ખેડૂત કે છે વીઘે 40 મણ થશે। તો મિત્રો મગફળીમાં જો તમે ઉત્પાદન લઈ શકશો તો જ ખેતી પોસાય એમ છે। ભાવ ગમે એ હોય જો તમારું ઉત્પાદન હશે તો તમને ખેતી પોસાય તો તમને મોંઘવારી નહીં નડે નકર ઉત્પાદન ઓછું આવશે। ઉત્પાદન વધારે લેવા માટે તમારે આવી નવી જાતની મગફળીઓ વાવવી પડશે જૂની વેરાયટીઓ તમારે છોડવી પડશે અને બોક્સર જેવી વેરાયટીઓ તમારે પકડવી પડશે। જો આ વસ્તુ સમય સાથે નહીં ચાલો તો ખેતી તમને મોંઘી પડશે ખેતી તમને પોસાય એમ જ નથી। તો મગરલાલ આ વખતે એવું છે કે તમે દ્વારકાથી લઈને સોમનાથ સુધી અને રાજકોટથી લઈ અને ભાવનગર સુધી પોતરા અને બોક્સરે કરી છે એવી કમાલ અને ખેડૂતો આજે ખૂબ ખુશખુશાલ છે। 100% સાહેબ આ વેરાયટી અમે ગયા વર્ષે વેચેલી ને આ વર્ષે વેચવા ઉપરથી અમને કોન્ફિડન્સ આવી ગયો અને છાતી ઠોકીને અમારા કસ્ટમરને કહી કે આ વેરાયટી તમે લઈ જાઓ અને વાવો તમે દિલ બે ધડક વાવો તમને કોઈ પણ વેરાયટી કરતા વેરાયટી ચડિયાતી આવશે અને તમને ઉત્પાદન આપતી વેરાયટી છે તો આ બોક્સર વેરાયટી વાવજો સૌ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે।